જૂનાગઢમાં એચડીએફસી બેંકના કર્મચારીએ જ 83 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। પોલીસે ભેજાબાજ બેંક કર્મીની ધરપકડ કરી તપાસ અને પૂછપરછનો દોર શરૂ કર્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, કેવી રીતે ભેજાબાજ શખ્સે આ સમગ્ર પ્લાન ઘડ્યો, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। બેંકનું કેશિયર પોતાના જ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લેતો હતો। લોકોના લાખો રૂપિયાનું ફુલેકું કરતા કેશિયર સામે નોંધાઈ ફરિયાદ। પોલીસે ફરિયાદ મળતા કેશિયર રાજમણિયાની કરી ધરપકડ। છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે હવે બેંકનો કર્મચારી જ પોતાની બેંક અને ગ્રાહકોને ચૂનું લગાડવામાં માહિર બન્યા છે। જૂનાગઢના મોતીબાગ પાસે આવેલી એચડીએફસી બેંકમાં ગ્રાહકો પોતાના લાખો રૂપિયા જમા કરાવતા હતા, પરંતુ તે પૈસા બેંકનો કેશિયર જ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હતો। એક બાદ એક અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સહારો લેવાયો હતો, જેમાં એક ફરિયાદીના 45 લાખ અને અન્ય ભોગ બનનારાને કુલ 83 લાખની ઉચાપત કરી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે બેંકના કેશિયર રાજમણિયાની ધરપકડ કરી છે। એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી, તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી 43 લાખ 59,000 રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે। અન્ય છે અનિલભાઈ ઢીંગાણી, તેમના એકાઉન્ટમાંથી પણ 2,80,000 જેવી રકમની છે ઉચાપત કરેલી છે। તો આ સમગ્ર છે બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ 83 લાખ જેવી રકમની છે છેતરપિંડી અને ઉચાપત કરેલ હોય। આ બાબતે છે એ સી ડિવિઝનમાં આઈપીસી કલમ 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અમારા ફેમિલીના છે, એમાં અમારે રાજમણિયારે જે એફડી ના નામે અમારા પાસે ચેક લીધેલા હતા એફડી બનાવવા માટે। પછી ચેક લીધા ચેક રાજમણિયાર કોણ છે? રાજમણિયારી સાહેબ કેશિયર હતા, એમાં કેશિયર પછી ઓથોરાઇઝર થયા। કેટલા પૈસા લઈ ગયા અમારા સાહેબ 45 લાખ 59,000 અમારા 5 સભ્યનું 5 એકાઉન્ટમાંથી એને બધું કાઢેલું છે। એચડીએફસી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા ભેજાબાજ રાજમણિયારે એક બાદ એક અનેક ગ્રાહકોનું ફુલેકું ફેરવી નાખ્યું હતું। ફિક્સ ડિપોઝિટના બહાને પૈસા જમા કરાવી કોરા ચેક લઈ અને તે પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતો હતો। સમગ્ર ઘટના પરથી પોલીસે હાલ પડદો ઉચકાવ્યો છે અને રાજમણિયાની ધરપકડ કરી છે। હાલ તો પોલીસ તપાસમાં રાજને દેણું થઈ જતા તેણે લોકો સાથે છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે। 83 લાખની છેતરપિંડી કરનાર આરોપી હાલ પોલીસના કબજામાં 8 દિવસના રિમાન્ડ ઉપર છે।